હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છો? મજામાં હશો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વારંવાર એક કમેન્ટ આવે છે કે જ્યારે પણ સિલાઈ કરીએ તો દોરો તૂટી જતો હોય છે. મોસ્ટ ઓફ ઉપરથી દોરો તૂટતો હોય છે કે નીચેથી તૂટતો હોય છે. તો આવું શા માટે થતું હોય છે? તો ફ્રેન્ડ્સ, એના 3 કારણો છે જેના કારણે દોરો તૂટી જતો હોય છે. તો તમને પણ જ્યારે આ પ્રશ્ન નડે છે અને પછી તમે જ્યારે પણ જાઓ છો તો તમને ખબર છે કે ખૂબ જ પૈસા લેતા હોય છે જે કારીગર હોય છે તે. તો તમે જોશો જ્યારે હું આ સિલાઈ કરી રહી છું તો દોરો તૂટી જાય છે. જો આવો પ્રશ્ન મારી સાથે પણ થયો હતો. મારા સ્ટુડન્ટને કંઈક ભૂલ કરી એના કારણે દોરો તૂટી જતો હતો વારંવાર. પછી મને લાગ્યું કે હવે આનો વિડીયો જ બનાવવો પડશે. તો તમે જોશો કે આ દોરો તૂટી ગયો છે. તો 3 જ કારણો છે અને 3 કારણોથી જ મારો આ મશીન એકદમ સરખું થઈ ગયું છે, દોરો તૂટતો નથી. પહેલું કયું કારણ છે, બીજું કયું કારણ છે, ત્રીજું કયું કારણ છે એ પણ કહું. તો પહેલું કારણ છે, જુઓ અહીંયા આ દોરો કેટલો ટાઈટ છે. જો નીચેથી દોરો તૂટતો હોય ને તો ઉપર આ પ્રશ્ન હશે. જે ઉપરનો દોરો છે ને એકદમ ટાઈટ હશે. તો તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? અહીંયા છે ને જે બોલ તમને દેખાતો હોય છે, આ જે બોલ છે એને ફક્ત અને ફક્ત સહેજ જ હલાવવાનો છે. સહેજ જ તે હલાવવાનો છે, વધારે હલાવતા નહીં, વધારે ખુલ્લો થઈ જશે. એની જે માપસર રીત છે ને કે આ રીતે જ જો કઈ રીતનો સહેજ ખેંચાય છે અને દોરો આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ એ રીતે થવો જોઈએ. તો એક એ પહેલો પ્રશ્ન છે જે આપણે હલ કરી નાખ્યો. હવે બીજું શું છે? ઘણીવાર શું થાય છે કે સોય છે ને એ તૂટી જતી હોય છે. પછી જ્યારે આપણે ફિટ કરીએ ને ત્યારે આપણને ખબર નથી હોતી કઈ રીતે ફિટ કરવી. તો જે સોય છે ને એ બરાબર ફિટ ન કરેલું હોય એના કારણે પણ દોરો તૂટી જતો હોય છે. તો તમને બતાવું તો અહીંયા જે ખાડાવાળો ભાગ છે, જે સોયનું કાણું છે તે નહીં, તેની ઉપર સહેજ તમે જોશો તો સહેજ આમ ત્રાંસું હશે. જો દેખાય છે ને, હા તે. તો તે છે ને એ ડાબી સાઈડ નથી રાખવાનું, જમણી સાઈડ રાખવું. આપણે જ્યારે બેસીએ ને તો આપણી જે જમણી સાઈડ હોય ને તે સાઈડ તમારે એ સોયનું કાણું આવવા દેવાનું છે. તો પહેલાં હું તમને બતાવું. કાપડ આપણે ખસેડી નાખીએ છીએ. જો હું કયા કાપડ ઉપર સિલાઈ મારું છું તમને ખબર પડી જશે કે જાડું કાપડ છે. કેમ કે ઘણા લોકોને જાડું કાપડ હોય એમાં પણ દોરો તૂટી જતો હોય છે. તો હું એમાં જ તમને બતાવવાની છું. હવે તમને હું બતાવું કે જો અહીંયા દેખાય છે. તો આ જે ખાડાવાળો ભાગ છે ને તે તમારે જમણી સાઈડ રાખવાનું છે. ગમે ત્યારે તમે સિલાઈ કરતા હો તો આ એક નિયમ યાદ રાખવાનો કે જે ખાડાવાળો સોયનો ભાગ હોય છે તે જમણી સાઈડ રાખવાનું છે. એટલે તમારો દોરો તૂટશે નહીં. તો આ બીજા કારણ છે જેના કારણે દોરો તૂટતો હોય છે. બીજું કે ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સોય ફિટ કરો ને તો એકદમ બહુ ફિટ નહીં કરી નાખવાની. ઘણીવાર જે નટબોલ છે ને એ તૂટી જાય છે અને એનો ખર્ચો ખૂબ જ લાંબો થાય છે. જ્યારે કારીગર પાસે જઈએ તો એ પણ કેટલું બધું બોલી જતા હોય છે. પૈસા આપવા છતાં પણ બોલી જાય છે. આવું જો તમારી જોડે થતું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે બીજું કે હવે ત્રીજું કારણ શું છે જેના કારણે દોરો તૂટી જાય છે? જો ઉપરથી દોરો તૂટતો હોય તો આ બોબિનમાં ભૂલ હોય એના કારણે દોરો તૂટતો હોય છે. જો દેખાડું, આ જુઓ. તો હું જ્યારે પણ આ દોરો પકડું છું ને તો જો બોબિન કેવું લટકતું રહે છે. તો એ કેટલું ટાઈટ હશે જેના કારણે દોરો તૂટી જતો હોય છે. શું કરવાનું? અહીંયા જે તમને સહેજ બોલ દેખાતો હોય છે એ બોલને થોડોક હળવો હશે ને તમારે ઢીલો કરવાનો છે. બીજું કંઈ પણ નથી કરવાનું ફ્રેન્ડ્સ. આ જે બોલ દેખાય ને સહેજ જ ઢીલો કરવાનો છે. જો હજી પણ સહેજ કડક છે તો એને સહેજ રહીને આપણે ઢીલો કરીને સોય રહીને તૂટી જાય ત્યારે પણ આવો પ્રશ્ન થતો હોય છે. તો આ બધું તમારે તપાસ એકવાર જરૂર કરી લેવાની. હવે તમે જોશો કે મારે એને પકડવાની નથી જરૂર પડતી. જે બોબિન છે તે નીચે ઓટોમેટિક બોબિનની જે આવે છે ને તે નીચે ઓટોમેટિક રહે છે અને દોરો ઓટોમેટિક નીકળે છે. જો એકદમ ઢીલો નથી કરી નાખવાનો. ઢીલો થઈ જશે તો આંતરી આવશે. આ બીજો પ્રશ્ન તમને નડશે. તો એકદમ માપસર પદ્ધતિથી રાખવાનું છે. હવે આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું તમને કાપડમાં સિલાઈ કરીને પણ બતાવું છું. જો હું ચડ્ડીનું કટિંગ કરતી હતી ને એની સિલાઈ તમને બતાવું છું. તો આ છે ને જો હું ધારી સિલાઈ મારું છું એટલે તમને ખબર પડી જશે કે જાડા કાપડમાં દોરો તૂટતો નથી. જો જાડા કાપડમાં જ્યારે સિલાઈ મારીએ છીએ ત્યારે દોરો તૂટતો નથી. દેખાઈ રહેશે, ખબર પડી જશે કે દોરો તૂટતો નથી. એ છેલ્લે હું કટિંગ કરીને પણ બતાવીશ કે આપણો દોરો તૂટ્યો નથી. તો આ 3 કારણોસર દોરો તૂટી જાય છે. એ 3 કારણો જો તમે સોલ્વ કરી નાખો તો તમને દોરો તૂટશે નહીં. ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં ટેગ પ્રોડક્ટ લખી છે તો અહીંયા પણ ઘણા સારા સારા પ્રોડક્ટ આવે છે. તો એમાં પણ ક્લિક કરી અને પ્રોડક્ટ જરૂર ખરીદશો. તો ફ્રેન્ડ્સ, હજી પણ જો તમારો દોરો તૂટી જતો હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ રીતે દોરો તૂટી જાય છે. પૂરેપૂરું વ્યવસ્થિત ગુજરાતીમાં લખજો જેનાથી મને પણ ખબર પડે. ઘણીવાર ગુજરાતી તમારી ભાષામાં તમે લખો છો, મને ખબર નથી પડતી. તો એના કારણે પણ એવું થતું હોય છે કે હું જવાબ નથી આપી શકતી. તો આવું ન થાય એ માટે સરસ રીતે, સારી રીતે કમેન્ટમાં મને લખજો. તો આ પદ્ધતિ તમને સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે માટે બાય.